હેલો મિત્રો, તો હું છું તમારો દોસ્ત ઇરફાન કુરેશી અને આપણી સાથે છે અર્બન સીના ઓનર મિસ્ટર નવેદ શેખ. તો ફરીથી તમારા માટે એક ફૂડ વ્લોગ લઈને આવી રહ્યા છીએ. આજે અમે એક એવી જગ્યાએ જઈ રહ્યા છીએ કે જ્યાંની દાલ મખની બહુ વખણાય છે. હવે ક્યાંની ફેમસ છે અમને નથી ખબર. અમે હાઈવે ઉપર નીકળી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે વરસાદ આવી રહ્યો છે. નીકળી ગયા છીએ, હવે ત્યાં જઈને જોઈએ કેવું છે. અને જગ્યાનું નામ છે લાદીદા ઢાબા. તો હવે આપણે ભેગા થઈએ. અહીંયા જવાનું લાદીદા ઢાબા બહુ યુનિક નામ છે. યુનિક નામ આજે એની દાલ મખની ટેસ્ટ કરશું અને બીજી એ આઈટમ મંગાવશું. તો હાલો મિત્રો, મળીએ લાદીદા ઢાબા. વરસાદ આવી રહ્યો છે અને અમે વરસાદમાં આ મુસાફરીનો લુફ્ત ઉઠાવી રહ્યા છીએ. ચોટીલાથી અમે આગળ વધી રહ્યા છીએ. તો હેલો મિત્રો, અમે આવી ગયા છીએ લાદીદા ઢાબામાં, જે આવેલું છે આપણે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર. અને તમે ભીડ જોઈ શકો છો. અહીંયા નકરી 4 વ્હીલ ઊભી છે. ઘણું માણસ જમવા માટે આવેલું છે. લાદી હોટલ, ઘણું પબ્લિક આવેલું છે અહીંયા. તો મિત્રો, કચુંબર આવી ગઈ છે. અહીંયા મરચા પણ રાખેલા છે અને છાસ ની તો આ તમે જોઈ શકો છો. આને શું કહેવાય? ડોલ. આ કોક નવો માણસ આવ્યો છે, ખબર ના. તમારું નામ શું હે? હા, ગુડુભાઈ રહેમાન શેખ. આ ભાઈ ને તો તમે ઓળખો જ છો, આપણા નવેદભાઈ શેખ. આ છે આપણા દીપેશભાઈ અને આ એમના ભાઈ મિસ્ટર રેની. અને આમનું જ સજેશન છે. અને સ્પેશિયલ એમનું કેવું એવું છે કે અહીંયાની દાલ મખની બહુ વખણાય છે. તો હવે દાલ મખની મંગાવી છે, તમને ટેસ્ટ કરીને એનો સ્વાદ કેવો છે એ તમને કહું. તો દીપેશભાઈ મસ્ત એની કચુંબર બનાવી છે, મસાલો લીંબુ છાંટીને. શું કે રનીશભાઈ, અહીંયા દાલ મખની તો ઠીક છે, પણ એના સિવાય બીજું શું શું મળશે? બીજું પનીરની સબ્જી એક મળે છે. પનીરની સબ્જી, એક રોટી કરીને કંઈક આવે છે વસ્તુ. હવે રોટી કહેવાય કે ભાખરી કહેવાય મને ખબર પડતી. એ તમે ટેસ્ટ કરીને મને કહેજો જરાક, બરોબર છે? બાકી તો બસ બીજી રાઈસ મળે છે. પછી બધાએ છાશ લઈ લીધી છે. હવે બધાએ રાહ જોવે છે કે દાલ મખની ક્યારે આવે. છાશનો મસાલો કચુંબરમાં નાખી રહ્યા છે. દાલ મખની અમે ટ્રાય કરી લીધી છે. એક નંબર દાલ મખની છે, બહુ જ સ્વાદિષ્ટ છે. આપણા બધા મિત્ર પણ જોવો છો તમે, ખાઈ રહ્યા છે, દાબીને ખાઈ રહ્યા છે. તો મિત્રો, હવે અમે ભુરજી પંજાબી સબ્જી મંગાવેલી છે. તો મિત્રો, હવે અમે લોકોએ જમી લીધું છે અને જમવાની તો બહુ જ મજા આવી છે. અને ક્રાઉડ તમે જોઈ શકો છો, ઘણું પબ્લિક અહીંયા જમવા માટે આવે છે. તો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. અને આનું લોકેશન તમને કહું તો ચોટીલાથી 8-10 કિલોમીટર દૂર અમદાવાદ હાઈવે ઉપર તમારે રોંગ સાઈડમાં આવવું પડશે. ઢાબાનું નામ છે લાદીદા ઢાબા. તો પાછા મળીએ એક નવા બ્લોગ સાથે. અને તમારા ધ્યાનમાં એવું કંઈ લોકેશન હોય, તમારે એવું કંઈ વિડીયો બનાવડાવવો હોય તો તમે કમેન્ટ કરીને અમને કહી શકો છો.